નમસ્તે મિત્રો. ઘર્ષણ એટલે શું તેને સમજવા માટે એક ઉદાહરણ વિચારીશું. ધારો કે આ બ્લોક પર જ્યાં સુધી કોઈ બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી તેવું તો માની શકાય કે કોઈ ઘર્ષણ બળ નથી. પરંતુ જો આ બ્લોક પર સદિશ F જેટલું બાહ્ય બળ લગાવવામાં આવે અને પદાર્થ ગતિ ન કરતો હોય તેવું સમજી શકાય કે આ બે સપાટીની વચ્ચે કંઈક ગતિ અવરોધક બળ લાગતું હોય છે. અને આ ગતિ અવરોધક બળ એટલે કે Fs ઘર્ષણ બળ. જ્યારે બે સંપર્કમાં રહેલી સપાટીઓ સાપેક્ષ ગતિ કરે ત્યારે જેના કારણે સાપેક્ષ ગતિ મંદ પડે છે તેને ઘર્ષણ કહે છે. ફરીથી એકવાર મિત્રો આ બ્લોકનું ઉદાહરણ જોઈ શકાય. બ્લોકનું વજન એટલે કે W અને લંબર N એકબીજાને કેન્સલ કરે માટે ગતિ માટે જવાબદાર બે બળ કેપિટલ F અને Fs. હવે કેપિટલ F એ શું પ્રયત્ન કરે છે કે ગતિ થાય એટલે ગતિમાં કંઈક વધારો થાય અને Fsનું કામ શું ગતિનો વિરોધ કરવાનો. તો આ પોઈન્ટને સમજવાનો પ્રયત્ન કર્યો. જો પદાર્થ સ્થિર જ હોય તો કહી શકાય કે પદાર્થ પર લગાડેલા બળની વિરુદ્ધ સમસ્થિતિ દિશામાં કોઈક બળ લાગવા માંડે છે જે લગાડેલ બળનો વિરોધ કરે છે, જેથી પદાર્થનું પરનું ચોખ્ખું બળ અથવા પરિણામી બળ કેવું થાય? શૂન્ય. પદાર્થ અને ટેબલની સંપર્ક સપાટીને સમાંતર દિશામાં લાગતા આ બળને સ્થિત ઘર્ષણ બળ Fs કહે છે. સ્થિત ઘર્ષણ બળ આપમેળે અસ્તિત્વ ધરાવતું નથી, એટલે કે આ બળ આપમેળે ઉદ્ભવતું નથી. જ્યારે બાહ્ય બળ લગાડવામાં આવે ત્યારે જ ઉદ્ભવે છે. પણ જ્યારે પદાર્થ પર બળ લગાડવામાં આવે છે ત્યારે જ ઘર્ષણ બળ લાગવા માંડે છે. જેમ જેમ બાહ્ય બળ F વધારીએ તેમ તેમ સ્થિત ઘર્ષણ બળ અમુક હદ સુધી વધતું જાય છે અને પદાર્થને સ્થિર રાખે છે. સ્થિત ઘર્ષણ બળ અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે. અપેક્ષિત ગતિ એટલે કે ઘર્ષણ બળની ગેરહાજરીમાં પદાર્થ પર બળ લગાડતા જે ગતિ થાય તે ગતિ. તમે આવું ઉદાહરણ સમજી શકો કે માનો કે બાહ્ય બળ લગાવવાથી તમારી ઈચ્છા એવી હોય કે પદાર્થ 20 મીટર પર સેકન્ડના ઝડપથી ગતિ કરે, પરંતુ એવું ન થાય અને માત્ર 10 મીટર પર સેકન્ડના ઝડપથી ગતિ કરે. તો મતલબ એમ થયું કે તમારી અપેક્ષા કેટલાની હતી? 20ની, જ્યારે ગતિ કેટલાની થઈ? 10ની. તો આ શું થયું? અપેક્ષિત ગતિનો વિરોધ થયો. બીજી એક બાબત, પદાર્થ પર લાગતા બળના મૂલ્ય અનુસાર સ્થિત ઘર્ષણ બળ પણ પોતાનું મૂલ્ય એડજસ્ટ કરતું જાય છે. તેથી ઘર્ષણ બળ સેલ્ફ એડજસ્ટિંગ ફોર્સ, એટલે કે જેમ જેમ બાહ્ય બળ વધે તેમ તેમ ઘર્ષણ બળ વધતું જાય. પદાર્થ જ્યારે ખસવાની શરૂઆત કરે ત્યારે લાગતા ઘર્ષણ બળને મહત્તમ સ્થિત ઘર્ષણ બળ Fs મેક્સ કહે છે. મહત્તમ સ્થિત ઘર્ષણ બળ. અથવા આવી રીતે પણ સમજી શકાય કે પદાર્થની ગતિની શરૂઆત થવાની હોય એની આગળની ક્ષણે જે કોઈ ઘર્ષણ બળ હોય તેને મિત્રો કહીશું મહત્તમ સ્થિત ઘર્ષણ બળ. સ્થિત ઘર્ષણના નિયમો. આ પરીક્ષા માટે આ માહિતી ખૂબ ઉપયોગી. મહત્તમ સ્થિત ઘર્ષણ બળ સંપર્ક સપાટીના ક્ષેત્રફળ પર આધારિત નથી. બીજી બાબત, મહત્તમ સ્થિત ઘર્ષણ બળ લંબ બળના સમપ્રમાણમાં છે. મહત્તમ સ્થિત ઘર્ષણ બળ સંપર્ક ક્ષેત્રફળ પર આધારિત નથી, એટલે કે Fs max = μsn, જ્યાં μs એ સ્થિત ઘર્ષણાંક છે. તેના મૂલ્યોનો આધાર સપાટીના પ્રકાર, સંપર્ક સપાટીના દ્રવ્યની જાત અને તાપમાન પર છે, જે પરિમાણ રહિત તથા એકમ રહિત છે. જેમ કે μsને હું કરતા બનાવું તો Fs max / n, એટલે Fs અને n બંને બળ થયા તો એકબીજાને કેન્સલ કરે. અને ખૂબ જ મહત્વની કન્ડિશન કે જો પદાર્થ ખસતો ન હોય તો તે માટેની શરત.
આ શરતને મિત્રો તમે આ પ્રમાણે બી લખી શકો, એફ એસ લેસ ધેન ઇક્વલ ટુ એફ એસ મેક્સ, પદાર્થ સ્થિર રહે તે માટેની શરત. ટૂંકમાં મિત્રો કઈ સ્થિત ઘર્ષણ બળ જ્યાં સુધી હોય ત્યાં સુધી તમે એવું માની શકો કે પદાર્થ ગતિ કરતો નથી, અને સ્થિત ઘર્ષણ બળ અપેક્ષિત ગતિનો શું કરે છે? વિરોધ. ગતિક ઘર્ષણ સમજાવો. ગતિક ઘર્ષણના નિયમો લખો અને ગતિક ઘર્ષણાંકની વ્યાખ્યા આપી તેના મૂલ્યોનો આધાર શેના પર છે તે લખો. મિત્રો ગતિક ઘર્ષણ કંઈ એટલું મતલબ તેની અંદર કોઈ રોકેટ સાયન્સ નથી. એક કન્ડિશન એપ્લાય કરીશું કંઈક આ પ્રમાણે, જ્યારે સપાટી પર રહેલા પદાર્થ પર સપાટીને સમાંતર લાગતા બાહ્ય બળનું મૂલ્ય મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતાં, આ મહત્વનો પોઈન્ટ, મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતાં વધી જાય, એટલે કે એફ એસ મેક્સ તેના કરતાં બાહ્ય બળ વધી જાય, તો તે પદાર્થ પર લાગતા બાહ્ય બળની દિશામાં ગતિ કરે છે. પદાર્થ પર લાગતા બાહ્ય બળની દિશામાં ગતિ કરવા લાગે છે, તેથી ઘર્ષણ બળ મહત્તમ સ્થિત ઘર્ષણ બળથી ઘટવા લાગે છે. એટલે કહેવાનો મતલબ પદાર્થ જ્યારે ગતિમાં આવે ત્યારે બે સપાટી વચ્ચે જે ઘર્ષણ લાગે તેને કહી શકાય ગતિક ઘર્ષણ બળ, અને આ ગતિક ઘર્ષણ બળ એ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતાં ઓછું હોય છે. ટૂંકમાં આવું યાદ રાખી શકો કે પદાર્થ જ્યારે ગતિમાં આવી જાય ત્યારે બે સપાટીને સમાંતર બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં જે ઘર્ષણ ઉદ્ભવે તેને કહીશું ગતિક ઘર્ષણ બળ. ગતિક ઘર્ષણ બળના નિયમો. ગતિક ઘર્ષણ બળ સંપર્ક સપાટીના ક્ષેત્રફળ પર આધારિત નથી. ગતિક ઘર્ષણ બળ પદાર્થના સાપેક્ષ વેગ પર આધારિત નથી. ગતિક ઘર્ષણ બળ લંબ બળના સમપ્રમાણમાં છે. એફ કે ચલે છે એન, ચલે છે ને દૂર કરીશું તો તે અચળાંક તરીકે આવશે મ્યુ કે, જ્યાં મ્યુ ક્યુને ગતિક ઘર્ષણાંક કહે છે, જે પરિમાણ રહિત છે, કે મ્યુ કે ઇઝ ઇક્વલ ટુ એફ કે બાય એન, કે બર કેન્સલ થઈ જશે માટે કહી શકાય પરિમાણ રહિત. અને આને શબ્દોમાં પણ રજૂ કરી શકાય ગતિક ઘર્ષણ બળ એટલે કે એફ કે, અને લંબ બળનો ગુણોત્તર એટલે એન ને શું કહીશું? ગતિક ઘર્ષણાંક. બીજી એક બાબત કે માનો કે આ પ્રમાણે બ્લોક અથવા તો ઉપર પણ ફિગર આપેલી, બાહ્ય બળ એફ, ગતિક ઘર્ષણ બળ એફ કે, તો ન્યૂટનના બીજા નિયમ પ્રમાણે સિગ્મા એફ બરાબર એમ એ. બે બળ વિચારીએ, બાહ્ય બળ એટલે કેપિટલ એફ અને ગતિક ઘર્ષણ બળ તેની વિરુદ્ધમાં એટલે માઇનસ એફ કે ઇઝ ઇક્વલ ટુ એમ એ. મિત્રો આની અંદર એ ને કરતા બનાવીએ તો એ બરાબર લખી શકાય એફ માઇનસ એફ કે બાય એમ. તો અલગ અલગ કન્ડિશનો વિચારી શકો. માનો કે બાહ્ય બળ શૂન્ય હોય તો પ્રવેગ કેટલો થઈ જશે? એ બરાબર માઇનસ એફ કે બાય એમ, એટલે પ્રવેગ માઇનસ થયો એટલે કે વેગમાં ઘટાડો. બીજી એક કન્ડિશન કે જેટલું બાહ્ય બળ હોય તેટલું જ ગતિક ઘર્ષણ બળ હોય તો પ્રવેગ કેટલો થઈ જશે? 0. તો આવા કેસમાં કહી શકાય બે કન્ડિશનો અહીંયા જોઈ શકાય. અચર વેગથી ગતિ કરતા પદાર્થ માટે એફ બરાબર એફ કે થાય. આવી પરિસ્થિતિમાં તે સૂત્ર પરથી કહી શકાય એ બરાબર 0, અને એ બરાબર 0 હોય તો પદાર્થ અચર વેગથી ગતિ કરે છે. બીજી કન્ડિશન, જો પદાર્થ પર લગાડેલું બળ દૂર કરવામાં આવે એટલે કે કેપિટલ એફ શૂન્ય કરી દેવામાં આવે તો નીચેના સૂત્ર પરથી કહી શકાય કે પ્રવેગ કેટલો થઈ જશે? માઇનસ એફ કે બાય એમ, અને પ્રવેગ માઇનસ થઈ જાય તો વેગમાં શું થાય? ઘટાડો. એટલે અમુક અંતર કાપીને અટકી જાય છે. અને ટૂંકમાં મ્યુ કે કરતાં મ્યુ એસ વધારે હોય છે, તે જ રીતે એફ કે કરતાં એફ એસ વધારે હોય છે. મિત્રો ટૂંકમાં બાહ્ય બળ લાગુ પાડેલું હોય, પદાર્થ ગતિ ન કરતો હોય તેવી પરિસ્થિતિમાં બે સપાટી વચ્ચે સ્થિત ઘર્ષણ બળ ઉદ્ભવે અને ગતિની શરૂઆત થવાની હોય તે પહેલાં જે ઘર્ષણ હોય તેને કહીશું મહત્તમ સ્થિત ઘર્ષણ બળ. પદાર્થ ગતિમાં આવી જાય
ત્યારે બે સપાટી વચ્ચે જે ઘર્ષણ લાગે તેને ગતિક ઘર્ષણ બળ કહીશું. મિત્રો, એ ઘર્ષણથી પદાર્થ ગતિ કરે છે તેનું એક ઉદાહરણ કે માનો કે આ નીચેની સપાટી એટલે કે ટ્રેનની સપાટી, માનો કે ટ્રેન આ દિશામાં ગતિ કરતી હોય અને બોક્સ અને ટ્રેનની સપાટી વચ્ચે જો ઘર્ષણ બળ ન હોય, પહેલાં એવી પરિસ્થિતિ વિચારીએ ઘર્ષણ બળ ન હોય તો તેવી પરિસ્થિતિમાં એવું કહી શકાય કે મિત્રો ટ્રેન આગળ ચાલી જશે અને બોક્સ ત્યાંના ત્યાં રહેશે. ઓકે, હવે બીજી પરિસ્થિતિ, બે સપાટી વચ્ચે ઘર્ષણ હોય, બરાબર, તો બે સપાટી કેવી થઈ જશે? લોક થઈ જશે. કેવી થઈ જશે? લોક. હવે ટ્રેનનો પ્રવેગ જો આપણે એ વિચારીએ તો સામે બોક્સનો પ્રવેગ પણ કેટલો થઈ જશે? એ. એટલે ઘર્ષણ દ્વારા બોક્સ પર બળ લાગે છે એનું ઉદાહરણ મિત્રો અહીંયા સમજાવેલ છે. ચલો, રોલિંગ ઘર્ષણ એટલે શું અને તેના નિયમો લખો તથા રોલિંગ ઘર્ષણ બળની વ્યાખ્યા લખો. પદાર્થ સરક્યા સિવાય ગબડતો હોય ત્યારે લાગતા ઘર્ષણ બળને રોલિંગ ઘર્ષણ બળ કહે છે. તેનો સંકેત FR છે. રોલિંગ ઘર્ષણ બળના નિયમો. રોલિંગ ઘર્ષણ બળનું મૂલ્ય સંપર્ક સપાટીના ક્ષેત્રફળ પર આધારિત નથી. રોલિંગ ઘર્ષણ બળનું મૂલ્ય લંબ બળના સમપ્રમાણમાં છે. એટલે મિત્રો આગળ જે કેસ જોયા FS, FK અને FR સેમ ટુ સેમ જ થશે બધાના માટે. મતલબ FR પણ કોના જેવો થશે? FS અને FKની જેમ. મ્યુઆરને રોલિંગ ઘર્ષણાંક કહે છે અને એકમ રહિત છે. મ્યુઆર ઇઝ ઇક્વલ ટુ FR/N. તો એ સૂત્ર પરથી વ્યાખ્યા તમે રજૂ કરી શકો. રોલિંગ ઘર્ષણ બળ અને લંબ બળના ગુણોત્તરને રોલિંગ ઘર્ષણાંક કહે છે. અને સૌથી ઓછું ઘર્ષણ બળ હોય તો તેને રોલિંગ ઘર્ષણ બળ એટલે કે સૌથી ઓછું ઘર્ષણ બળ રોલિંગ ઘર્ષણ બળ છે. સૂત્ર સ્વરૂપે તમે આને યાદ રાખી શકો, મ્યુઆર લેસ ધેન મ્યુકે લેસ ધેન મ્યુએસ. તે જ રીતે ઘર્ષણ બળ માટે પણ યાદ રાખી શકો, FR લેસ ધેન FK લેસ ધેન FS. ઘર્ષણના લાભ અને ગેરલાભ આ પ્રમાણે તમે જોઈ શકો. ઘર્ષણ ઘટાડવાના ઉપાયો. યંત્રમાં ગતિક ઘર્ષણ ઘટાડવા માટે ઊંજણ વપરાય છે. મતલબ કંઈક ઓઇલ ટાઈપનો પદાર્થ, ચિકાસવાળો પદાર્થ, જેને આપણે ઊંજણ કહીશું. બીજો, યંત્રના ગતિશીલ ભાગો વચ્ચે બોલ બેરિંગ્સનો ઉપયોગ થાય છે, જે આકૃતિ એમાં દર્શાવેલ છે. અને સાપેક્ષ ગતિમાં હોય તેવી ઘન સપાટીઓ વચ્ચે હવાની પાતળી ગાદી જાળવી રાખીને ઘર્ષણ ઘટાડી શકાય છે. તો આ ત્રણ રીતે તમે ટૂંકમાં ઘર્ષણ ઘટાડી શકો.